हेलो गाइस। केटीएमની અંદર લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું ઇન્ટરફિયરન્સ મતલબ કે બે ગિયર્સ જ્યારે આપણે મેટિંગ કન્ડિશનની અંદર હોય છે, જ્યારે પાવર ટ્રાન્સમિશન ચાલુ હોય છે એ સમયે ઇન્ટરફિયરન્સ ના થાય એની માટે જે છે આપણે ફોર્મ્યુલા જોઈ હતી. ઇન્ટરફિયરન્સનો મતલબ એવો થાય કે જ્યારે તમારા ગિયરનું ટૂથ જે છે, વ્હીલ અથવા તો પિનિયન બંનેમાંથી એકનું, સપોઝ કે પિનિયનનું જે વ્હીલ ટૂથ છે એની એડેન્ટ મેક્સિમમ જે લેન્થ છે એ સામેના મતલબ કે વ્હીલના બેઝ સર્કલ અથવા તો રૂટને ક્યાંય પણ ટચ ના થવી જોઈએ. જો આવું થાય છે તો એ અંડરકટ કરશે, મતલબ એને ત્યાંથી મટીરિયલને રિમૂવલ કરશે અને ગિયર જે છે દેટ મે જામ. તો ગિયર્સ અને ગિયર ટ્રેનની અંદર આપણે અહીંયા સુધી આપણે જોયું હતું ઇન્ટરફિયરન્સ. તો ઇન્ટરફિયરન્સ જે છે એ હંમેશા અવોઇડ કરવું જોઈએ અને એની માટે કન્ડિશન પણ આપણે જોઈ હતી કે જે ઇન્વોલ્યુટ પ્રોફાઇલ જે છે એનો કોમન નોર્મલ અથવા તો બંને બેઝ સર્કલનો જે કોમન ટેન્જન્ટ છે એ ને જે ક્રોસ કરે છે એ બંનેના એડેન્ડમ સર્કલ્સ એ પોઈન્ટ ઓફ ટેન્જન્સીની અંદરમાં હોવા જોઈએ. મતલબ કે લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ તમે ગણો પોઈન્ટનો કોઈ પણ, તો એમાં પોઈન્ટ ઓફ ટેન્જન્સી જે છે એની વચ્ચે તમારા ક્યાંય પણ જે છે એ રહેવા જોઈએ તમારા લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ. અધરવાઇઝ મતલબ જે એડેન્ડમ ક્રોસ કરે છે, વ્હીલનું એડેન્ડમ જ્યાં ક્રોસ કરે છે અને પિનિયનનું એડેન્ડમ જ્યાં ક્રોસ કરે છે તમારા કોમન ટેન્જન્ટને, એ બંને ક્રોસ કરે છે પોઈન્ટ ઓફ ટેન્જન્સીની વચ્ચે હોવા જોઈએ. અહીંયા સુધી આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. આજે આપણે એક નાનકડી નવી થિયરી અને બે નવા ગિયર્સનું ઇન્ટ્રોડક્શન જોઈશું, જે તમારે થિયોરિટિકલી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. એક થિયરી જે છે દેટ ઇઝ મિનિમમ નંબર ઓફ ટીથ ઓન પિનિયન એન્ડ વ્હીલ ટુ અવોઇડ ઇન્ટરફિયરન્સ. તો આ ઇન્ટરફિયરન્સ આપણે જે લાસ્ટ ટાઈમ જોયું હતું એને અવોઇડ કરવા માટે આપણે શું કરી શકીએ, તો કેટલા મિનિમમ નંબર ઓફ ટીથ જે છે એ આપણે રાખવા પડે જો આવું કરવું હોય તો. તમે એમ કહો કે મારે 50 મિલીમીટરનો ડાયામીટર છે ને એની ઉપર મારે 30 નંબર ઓફ ટીથ જે છે અને એ જ સેમ ડાયામીટરના ગિયર ઉપર મારે 40 જે છે એવું ટૂથ રાખવું તો ફેર પડે છે. તો મિનિમમ કેટલા નંબર ઓફ ટીથ્સ જે છે હું રાખી શકું કે જેથી કરીને ઇન્ટરફિયરન્સ ના થાય, બરાબર? તો એની વિશે થોડુંક જોવાનું છે. એનું ઇક્વેશન જ તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે. એની અંદર હું તમને જે ટર્મ આવશે ઇક્વેશનની અંદર હું તમને સમજાવી દઈશ. તો આ વસ્તુ આપણને ખ્યાલ છે કે ધ એડેન્ડમ સર્કલ્સ ઓફ ટુ મેટિંગ ગિયર્સ, મતલબ કે વ્હીલ અને પિનિયન મસ્ટ કટ ધ કોમન ટેન્જન્ટ. જે કોમન ટેન્જન્ટ છે બંને બેઝ સર્કલને ટુ ધ બેઝ સર્કલ બિટવીન પોઈન્ટ ઓફ ટેન્જન્સી. તો જે છે એ આ એડેન્ડમ સર્કલ જે છે એ ક્યાં કટ કરવા જોઈએ? પોઈન્ટ ઓફ ટેન્જન્સીની અંદર, જે એમ એન આપણે જોયો હતો. તો આની અંદર રહેશે ત્યાં સુધી ઇન્ટરફિયરન્સ નહીં થાય. આવું થશે તો આની બહાર જશે તો ઇન્ટરફિયરન્સ થશે. હવે આ નોમેનક્લેચર થોડા જોઈ લો. ટી સ્મોલ ટી જે છે દેટ ઇઝ નંબર ઓફ ટીથ ઓન પિનિયન. નાના ગિયર જે છે સ્મોલ ગિયર એની ઉપરના નંબર ઓફ ટીથ. કેપિટલ ટી મતલબ કે નંબર ઓફ ટીથ ઓન વ્હીલ, મતલબ કે જે લાર્જર ગિયર છે. એમ એટલે કે મોડ્યુલ. આપણે ડેફિનેશનની અંદર જોયું હતું વોટ ઇઝ મોડ્યુલ. આ બધી ડેફિનેશન જે છે એના ઇક્વેશન છે, નાના નાના એક એક, એ તમે ખાસ નોટ ડાઉન કરી લેજો. અને આજના હોમવર્કની અંદર અત્યાર સુધીમાં આવેલા જેટલા ઇક્વેશન જે છે એ તમારે લખીને સબમિટ કરવાના છે પીડીએફ ફાઇલની અંદર. એક જ પેજ થશે. જેમ કે મોડ્યુલ છે તો એનું ઇક્વેશન શું છે, બરાબર છે? એની રેડિયસ છે તો TM/2, વોટ એવર જેટલા ઇક્વેશન જે છે એ તમે ખાસ જોઈ લેજો અને એક પેજની અંદર લખી અને મને ખાલી સબમિટ કરવાના છે આજની એટેન્ડન્સની અંદર, જેની માટે તમને ટાઈમ મળશે 3:30 નહીં પણ 4 વાગ્યા સુધી. ઓકે. તો એમ એટલે કે મોડ્યુલ ઓફ ધ ટીથ. આર એટલે કે પિચ સર્કલ રેડિયસ ઓફ પિનિયન દેટ ઇઝ MT/2. હમણાં જ આપણે મેં તમને જેમ કીધું એમ. તો આ બધા આવા નાના નાના ઇક્વેશન તમને જે કાંઈ અત્યાર સુધીમાં ગિયર અને ગિયર ટેન્સમાં બતાવવાના છે એ લખવાના છે. જી મતલબ કે ગિયર રેશિયો, એ તો આપણને ખ્યાલ જ છે, કેપિટલ ટી અપોન સ્મોલ ટી અથવા તો કેપિટલ આર અપોન સ્મોલ આર. ફાઈ જે દેટ ઇઝ પ્રેશર એંગલ. પ્રેશર એંગલ પણ આપણે શરૂઆતની અંદર જ્યારે ડેફિનેશન જોઈ હતી ત્યારે જોઈ ગયા હતા. તો આ નોમેનક્લેચર ઉપરથી એક ઇક્વેશન બને છે, સ્મોલ ટી ઇઝ ઇક્વલ ટુ 2AP. આ સમજાવું છું શું છે. √1 upon g into bracket g+2 sin square phi. તો phi પ્રેશર એંગલ, ગિયર રેશિયો અને આ એપી એક જે ટર્મ છે દેટ ઇઝ ધ ફ્રેક્શન બાય વિચ સ્ટાન્ડર્ડ એડેન્ડમ ઓફ ધ પિનિયન શુડ બી મલ્ટીપ્લાઇડ. હવે એકચ્યુઅલી અહીંયા એપી એમ આવે છે બુકની અંદર, તમે જુઓ ને તો આ એપી છે શું, તો કે તમને આપેલું હોય કે એપીની કિંમત તમને ન્યુમેરિકલની અંદર ડાયરેક્ટ જ આપી દીધી હશે કે સપોઝ મારો ગિયર જે છે એ 2 મોડ્યુલનો છે અથવા તો 1.5 અથવા 1.25 મોડ્યુલનો છે, તો અહીંયા એપી બરાબર તમારે ડાયરેક્ટ 1.25 મૂકી દેવાનું, જે કાંઈ રકમ આપી હોય. આનો મિનિંગ શું છે કે આનાથી તમે મોડ્યુલને મલ્ટીપ્લાય કરો એટલું તમારું એડેન્ડમ થવું જોઈએ.
બરાબર. તમારા ગિયરનું એડેન્ડમ જે છે, એડેન્ડમ મતલબ કે ટૂથનું ટોપ પોઈન્ટ અને એની રેડિયસ સેન્ટરથી, તો એ એડેન્ડમ કેટલું હોવું જોઈએ તમારા ગિયરનું, તો કે એ એપી ઇન્ટુ એમ જેટલું હોવું જોઈએ. તો તમે એમ કહો કે એમ જે છે એ તો કે 1.5 રાખવું છે, તો અહીંયા ડાયરેક્ટ તમારે 1.5 મૂકી દેવાનું. બરાબર. આ મોડ્યુલ જ સમજી લો તમે આને, કે એપીએમ જેટલું હોવું જોઈએ. તો એપી મોડ્યુલ જેટલી જે ફ્રેક્શન, તો આ ફ્રેક્શન જે છે સપોઝ અહીંયા 1.5 લખું તો અહીંયા 2 ઇન્ટુ 1.5 થાય તમારા રકમમાં જેટલું આપ્યું હોય એટલું. હમણાં દાખલાની અંદર આવે એટલે તમને સમજાઈ જશે. કેપિટલ ટી જે સેમ વ્હીલની અંદર પણ સેમ એક ઇક્વેશન આવે છે, દરેક નોમેનક્લેચર સેમ છે, ખાલી કેપિટલ ટી ચેન્જ થાય છે અને અહીંયા એ ડબલ્યુ થાય છે એપીની જગ્યાએ, મતલબ કે એડેન્ડમ વ્હીલની થઈ જાય. પહેલાં પીની એડેન્ડમ હતી, આની અંદર વ્હીલની છે. ઇક્વેશનની અંદર અહીંયા જી આવતો હતા, એની જગ્યાએ 1/g આવે છે, બીજો કોઈ ચેન્જ નથી. બરાબર. તો આ જે છે એ થોડુંક તમારે યાદ રાખવા પડશે ઇક્વેશન, અને આ ઇક્વેશન સહિત તમારે દરેક ઇક્વેશન આજ સુધી શીખેલા તમારે એક પેજની અંદર ઉતારીને હોમવર્કની અંદર આપવાના છે. આ એક્ઝામ્પલ જે છે એ જોઈ લઈએ ફટાફટ. ડિટરમાઇન ધ મિનિમમ નંબર ઓફ ટીથ રિક્વાયર્ડ ઓન અ પિનિયન ઇન ઓર્ડર ટુ અવોઇડ ધ ઇન્ટરફિયરન્સ વિચ ઇઝ ટુ ગિયર વિથ. બે કેસ આપેલા છે તમને, તમારે શું ફાઇન્ડ કરવાનું છે? ઇન્ટરફિયરન્સ જે છે એને અવોઇડ કરવા માટે કેટલા નંબર ઓફ ટીથ જોઈએ એ આપણે ફાઇન્ડ કરવાના છે. પહેલી કન્ડિશન કે જ્યારે ગિયર રેશિયો 3:1 હોય, 3:1 હોય, અને સેકન્ડ કન્ડિશન જ્યારે બંને વ્હીલ ઇક્વલ હોય, મતલબ ગિયર રેશિયો જે 1 હોય. બરાબર. જેટલા આરપીએમ ગિયરના હશે એટલા જ પિનિયન વ્હીલના હશે, એટલા જ પિનિયનના હશે. બરાબર. વ્હીલ જ્યારે ઇક્વલ હોય ત્યારે, અને વ્હીલ જે છે એનો રેશિયો 3:1 હોય, તો અહીંયા ઇક્વેશન વ્હીલના યુઝ કરવાના થશે, પિનિયનના નહીં. ધ પ્રેશર એંગલ ઇઝ 20 ડિગ્રી, ફાઈ બરાબર 10 ડિગ્રી આપી દીધું છે. એન્ડ ધ સ્ટાન્ડર્ડ એડેન્ડમ ઓફ 1 મોડ્યુલ સી, તો અહીંયા એપી અથવા તો ડબલ્યુ આવશે, ઇઝ ઇક્વલ ટુ 1 મોડ્યુલ આવશે ઓફ ધ વ્હીલ. બરાબર. તો અહીંયા તમને સમજાઈ જશે કે વ્હીલનું ઇક્વેશન યુઝ કરવું કે પિનિયનનું. તો 1 મોડ્યુલ ઓફ ધ વ્હીલ મે બી અઝ્યુમ. તો ગિવન ડેટા જેટલો છે એ તમને આપી દીધો. ગિયર રેશિયો છે 3, ફાઈ 20 ડિગ્રી, એડબલ્યુ 1 મોડ્યુલ. ડાયરેક્ટ જે છે ઇક્વેશનની અંદર જ કિંમત મૂકવાની છે, બીજું કાંઈ જ કરવાનું નથી. વેન ગિયર રેશિયો ઇઝ 3:1, તો એની અંદર જી બરાબર 3 મૂકી દો, ફાઈ બરાબર 20 ડિગ્રી મૂકી દો, એડબલ્યુ બરાબર 1 મૂકી દો. તો ડાયરેક્ટ તમને અહીંયા એકચ્યુઅલી કેપિટલ ટી આવવું જોઈએ. તો ડાયરેક્ટ કિંમત મૂકો એટલે આવો કંઈક આન્સર આવે છે 15.04. પણ 15.04 એવા કોઈ ટીથ હોય નહીં. તો તમારે શું કરવાનું? જે અહીંયા તમારે સંખ્યા આવી છે એની કરતાં એક નંબર વધારી દેવાનો ઉપર. આમાં પેલું નહીં કરવાનું કે 50.5થી ઓછું છે તો 15 લઈ લેવાનું, 0.5થી વધારે છે તો 16 લેવાનું, નહીં. 15 પોઈન્ટ સમથિંગ છે તો આનાથી તો ઓછા ન જ હોવો જોઈએ, નહીંતર ઇન્ટરફિયરન્સ થાય. આનાથી વધારે રાખો તો ઓકે. તો મિનિમમ નંબર ઓફ ટીથ જે છે એ આ કન્ડિશનની અંદર તમારે 16 રાખવા જોઈએ. બરાબર. તો 16 નંબર ઓફ ટીથ શુડ બી ધેર ઓન ધ વ્હીલ ટુ અવોઇડ ધ ઇન્ટરફિયરન્સ, જ્યારે ગિયર રેશિયો તમારો 3:1 છે. બરાબર. એટલે 3 ગણી સ્પીડ જે છે તમારે રિડ્યુસ થાય છે. તો એ કેસની અંદર તમારે 16 નંબર ઓફ ટીથ તમારે વ્હીલ પર રાખવા જોઈએ. બીજો કેસ જ્યારે ગિયર રેશિયો તમારો 1 છે, મતલબ કે ઇક્વલ વ્હીલ્સ છે, તો એ સમયની અંદર હવે સીધો આ ઇક્વેશન આ જ છે, પણ આમાં ડાયરેક્ટ એ લોકોએ જી બરાબર 1 મૂકી દીધું છે. એટલે શું થાય સમજો, 1 + 1 ઇન્ટુ 1 + 2, એટલે 1 + 2 3 થાય, તો 3sin² 5, 1 ની સાથે 3 મલ્ટીપ્લાય થાય તો 3. તો એ બધું તમને સમજાવવાની જરૂર નથી, તમને આવડી જશે. તો આ ઇક્વેશન ડાયરેક્ટ આમાંથી જ આવેલું છે, તો ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે આની અંદર. તો એ કેસની અંદર તમારે કેટલા વ્હીલ્સની જરૂર પડે, ટીથની જરૂર પડે? 12.34. તો 12.34થી ઓછા તો ન જ રખાય. 12 ગિયર રાખો તો 12 ટૂથ રાખો તો તમારે ઇન્ટરફિયરન્સ થાય. 12થી વધારે રાખો તો 12.34થી વધારે રાખો તો ઓકે. તો 12.34થી વધારે કયો એક હોલ નંબર આવે, દેટ ઇઝ 13. તો હોલ નંબર છે એની અંદર આપણે જ્યારે નંબર ઓફ ટૂથ હોઈએ તો એના આન્સર આપવાનો રહે છે. તો 13 જે છે એ નંબર ઓફ ટીથની જરૂર પડશે જ્યારે આપણે આ કન્ડિશનની અંદર ગિયર રેશિયો 1 આવે છે અને પ્રેશર એંગલ 20 ડિગ્રી છે. બરાબર. તો ફાઇન. આ ટાઈપના ન્યુમેરિકલ જે છે એ ખાસ તમે જોજો. થોડા આના તમને લેન્થ ઓફ પાથ ઓફ કોન્ટેક્ટ, લેન્થ ઓફ પાથ ઓફ એપ્રોચ, લેન્થ ઓફ પાથ ઓફ રેસેસ, આ બધું થોડું જોયું હશે. એના ઇક્વેશન આવડશે તો આની પછીના એક્ઝામ્પલ પણ આવડશે. અત્યારે નથી લેતા, ટાઈમ હશે તો આપણે ફરી વખત એકવાર સેશન લેશું આના. પણ ન્યુમેરિકલ જે છે એ જોઈ લેજો આના ખાસ. આટલા અત્યારે જેટલો કરાયો છે એક્ઝામ્પલ, એટલા ઇઝી નથી આવતા એક્ઝામમાં. એક્ઝામની અંદર થોડા ડિફિકલ્ટી લેવલ વધારે હોય છે, તમે જોઈ લેજો એક વખત. હવે જે છે એ હેલિકલ ગિયર્સ જે છે એ જોઈએ છીએ, એનું ઇન્ટ્રોડક્શન. કે હેલિકલ આપણે કયા જોયા? સ્પર ગિયર જોયા અત્યાર સુધી. બરાબર. એની અલગ અલગ પ્રોફાઇલ હતી, ઇન્વોલ્યુટ પ્રોફાઇલ, સાયક્લોઇડલ પ્રોફાઇલ. બટ હવે આપણે જોઈએ છીએ હેલિકલ ગિયર્સ. અલગ ગિયરનો ટાઈપ છે, આ ટાઈપના આવે છે. સી, આની પહેલાં સ્પર ગિયરની અંદર કેવું હતું કે આ
એક્સિસ ઓફ રોટેશન જે છે એને પેરેલલ જે છે એ ટીથ હતા, ટીથ. હવે એને થોડા ઇન્ક્લાઇન છે, જોયું તમે? આ ઇન્ક્લાઇન છે, ઇન્ક્લિનેશન આવે છે, સમજો. આ સ્પર અને આ હેલિકલ બંનેનો ડિફરન્સ જુઓ તમે. આ જે એક્સિસ ઓફ રોટેશન છે આમાંથી શાફ્ટ પાસ થશે, એને પેરેલલ જે છે એ ટૂથની એક્સિસ છે. જ્યારે આની અંદર કેવું છે કે આ શાફ્ટ એક્સિસ આ બાજુ છે, જ્યારે ટૂથ થોડા એનાથી ઇન્ક્લાઇન થયેલા છે. તો ધીઝ આર કોલ્ડ ધી હેલિકલ ગિયર્સ. હેલિકલ ગિયર્સ જોઈને પણ તમને હવે ક્યાંય પણ જોવું તો સમજાઈ જવું જોઈએ કે હેલિકલ ગિયર્સ શું છે. થોડી થિયરી સમજી લઈએ, કેમ કે થિયરી તમારે એક્ઝામમાં પૂછાય તો લખવાની છે. આ હેલિકલ ગિયર્સ હેઝ અ ટીથ ઇન ફોર્મ ઓફ હેલિક્સ અરાઉન્ડ ધ ગિયર. બરાબર? ગિયરની અરાઉન્ડ આ એકચ્યુઅલી કેવું છે કે હેલિક્સ આખો, આને તમે સિલિન્ડર સમજો તો આ આખી હેલિક્સ પૂરી કરે. બરાબર? સી, આ એક સપોઝ પિચ સરફેસ છે, તો એની ઉપર આવી હેલિક્સ કહેવાય અને આ હેલિક્સ પ્રોફાઇલ કહેવાય. બરાબર? તો આવા હેલિક્સ જે છે એનાથી જે છે એ ગિયર જનરેટ થાય છે. ટુ સચ ગિયર્સ મે બી યુઝ ટુ કનેક્ટ ટુ પેરેલલ શાફ્ટ ઇન પ્લેસ ઓફ સ્પર ગિયર્સ. સ્પર ગિયરની જગ્યાએ જ્યારે પેરેલલ શાફ્ટ હોય એકબીજાને, ત્યારે આવા યુઝ થાય. શાફ્ટ અગર ઇન્ક્લાઇન છે તો યુઝ નહીં થાય. બરાબર છે? સ્પર ગિયર અને હેલિકલ ગિયર જ્યારે શાફ્ટ તમારા પેરેલલ છે એકબીજાની, જેની ઉપર તમારે પાવર ટ્રાન્સમિટ કરવો છે, જેમ કે આ બંને ગિયર્સ, આ બંને શાફ્ટ એકબીજા સાથે પેરેલલ છે, તો જ તમે સ્પર અને હેલિકલ ગિયર યુઝ કરી શકો. ઇન્ક્લાઇન્ડ ગિયરની અંદર તમારે બીજા ગિયર યુઝ કરવા પડે, એ પણ જોઈએ છીએ આપણે હમણાં જ. ધ હેલિક્સ મે બી રાઇટ હેન્ડેડ ઓન વન વ્હીલ એન્ડ લેફ્ટ હેન્ડેડ ઓન ધી અધર. જેમ તમને બતાવ્યું એમ કે આની અંદર સપોઝ રાઇટ હેન્ડેડ છે, મતલબ કે આ ડિરેક્શનની અંદર ઇન્ક્લાઇન થાય છે, તો એની સામેનો ગિયર છે એની અંદર આ બાજુ ઇન્ક્લાઇન થાય છે. બરાબર? તો એ અલગ અલગ છે, ઓપોઝિટ હેન્ડેડ કહેવાય આને. મતલબ આ સપોઝ આખું એક લાંબુ સિલિન્ડર સમજી લો તમે, આ ગિયરને બદલે એક લાંબુ સિલિન્ડર સમજી લો, તો એની અંદર હેલિક્સ છે આવી રીતે ક્લોકવાઇઝ રોટેટ કરશે. બરાબર? જ્યારે આની અંદર એન્ટી ક્લોકવાઇઝ જે છે એની ઉપર સરફેસ ઉપર હેલિક્સ જે છે એ એક પાથ બનાવશે. તો એવું વિઝ્યુલાઇઝેશન થોડું કરો તો તમને વધારે સરખી રીતે સમજાશે. ધ પિચ સરફેસ આર સિલિન્ડ્રિકલ એઝ ઇન સ્પર ગિયરિંગ. સ્પર ગિયરની જેમ જ તેની પિચ સરફેસ જે છે એ સિલિન્ડર જ છે, જેમ કે આ એક સિલિન્ડર જ છે, અને એની ઉપર જ જે છે હેલિક્સ પ્રોવાઈડ કરે છે, અને એની ઉપરથી હેલિકલ ગિયર બને છે. બટ ધ ટીથ ઇન ધ ઇન્સ્ટેડ ઓફ બિંગ પેરેલલ ટુ ધ એક્સિસ વાઇન્ડ અરાઉન્ડ ધ સિલિન્ડર્સ હેલિકલી લાઇક ધ સ્ક્રૂ થ્રેડ્સ. આવી રીતે જે છે એ એક સિલિન્ડરની આસપાસ વીંટાય. આ તો પીચ વધારે છે, આની આટલી બધી ના હોય. આ તો ટ્રિપલ હેડેડ જે છે પણ આટલી બધી પીચ ના હોય. શોર્ટ હશે, પીચ ઓછી હશે, અને આને સપોઝ તમે એવું સમજી લો કે આ જેટલા પણ કર્વ્સ આવ્યા એ ખાલી આટલી લેન્થની અંદર આવી જાય, તો આ એક ગિયર ટાઈપ બની જશે, અને અહીંયાથી તમે કટ કરો તો એક હેલિકલ ગિયર જેવું કહી શકો. આ એક એકચ્યુઅલી ધીસ ઇઝ નોટ અ પ્રોપર એક્ઝામ્પલ, બટ એ કહેવા શું માગે છે કે પીચ સરફેસ ઉપર જે છે એ હેલિક્સ જે પાથ પ્રોફાઇલ છે એ જનરેટ થશે, અને વાઇન્ડ અરાઉન્ડ ધ સિલિન્ડર્સ હેલિકલી લાઈક સ્ક્રૂ થ્રેડની જેમ જ જે છે એ વીંટળાઈ જશે એની આસપાસ. ધ ટીથ ઓફ ધ હેલિકલ ગિયર્સ વિથ પેરેલલ એક્સિસ હેવ લાઇન કોન્ટેક્ટ એઝ ઇન સ્પર ગિયરિંગ. સ્પર ગિયર જે છે સમજો, એની અને આ ગિયર જ્યારે કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એક લાઇન કોન્ટેક્ટ છે, પોઈન્ટ કોન્ટેક્ટ નથી. આની અંદર પણ બંને જે છે એ જ્યારે કોન્ટેક્ટમાં આવે છે ત્યારે એક લાઇન આખી એને કોન્ટેક્ટમાં આવે છે. બરાબર? કે આ સ્પર ગિયર ઉપરની એક લાઇન અને આ સ્પર ગિયર ઉપરની એક લાઇન, એ બંને કોન્ટેક્ટમાં આવશે. આની અંદર પણ આ હેલિકલ ગિયર ઉપરના ટૂથની એક કોઈ એક લાઇન અને આના પરની એક લાઇન, એ બંને કોન્ટેક્ટની અંદર આવશે. મતલબ આને લાઇન કોન્ટેક્ટ કહેવાય. ઇઝી છે. લાઇન કોન્ટેક્ટ અને પોઈન્ટ કોન્ટેક્ટ તમને ખ્યાલ જ હશે. સિલિન્ડર જ્યારે કોઈ સરફેસ ઉપર રોલ થાય છે તો એ લાઇન કોન્ટેક્ટ કહેવાય, અને સ્ફિયર જે છે ગોળો, એ કોઈ સરફેસ ઉપર રોલ થાય છે તો એને પોઈન્ટ કોન્ટેક્ટ કહેવાય. તો આ સમજી શકાય એવી વસ્તુ છે. ધ ટીથ ઓફ ધ હેલિકલ ગિયર્સ with parallel axis have line contact, એ આપણે જોયું, as in spur gearing. This provides the gradual engagement and continuous contact of the engaging teeth. Hence helical gears give smooth drive with a high efficiency or transmission. તો લાઇન કોન્ટેક્ટના લીધે ગ્રેજ્યુઅલ તમારું સ્મૂથ એન્ગેજમેન્ટ અને ડિસએન્ગેજમેન્ટ થાય છે, અને એના લીધે છે એ ડ્રાઈવ તમે એફિશિયન્સી ટ્રાન્સમિશનની સારી રાખી શકો છો. We have already discussed that helical gears may be of single helical type. આપણે ડિસ્કસ નથી કર્યું, બટ આની બુકમાં લખેલું છે. હેલિકલ ગિયર જે છે ને સિંગલ અને ડબલ બંને ટાઈપ હોઈ શકે. સમજો, આ ડબલ હેલિકલ ગિયર કહેવાય. એક શાફ્ટ ઉપર એક જ ગિયર જે છે આ બંને જોઈન્ટ છે, આ બંને પણ જોઈન્ટ છે, તો આને ડબલ હેલિકલ ગિયર કહેવાય. પાવર વધારે ટ્રાન્સમિટ કરી શકે. અને એના કરતાં એનો બીજો એક ફાયદો એ છે કે થ્રસ્ટ, જે એક્સિયલ થ્રસ્ટ છે, હવે સમજો, થોડું વિઝ્યુલાઇઝેશન જોઈશે તમારું. આ ગિયર જે છે પાવર ટ્રાન્સમિટ કરે છે, આ પિનિયન જે છે આ વ્હીલને પાવર ટ્રાન્સમિટ કરે છે. સમજો, હવે આ રોટેટ થશે આ રીતે ક્લોકવાઇઝ, તો આ ક્યાંક ને ક્યાંક આના પર
પહેલાં તો આ વ્હીલ જે છે એ રોટેટ થવા માટે રેઝિસ્ટ કરશે, પછી પાવર ટ્રાન્સમિશન કરવાનું સ્ટાર્ટ કરશે. તો થોડું જે આને ફોર્સ લાગે છે આના પર, એ આ આખા શાફ્ટને આ બાજુ એક્સિયલી ધક્કો મારશે જો આ બીજો ગિયર નહીં હોય તો. બટ આ સેકન્ડ તમે ગિયર પ્રોવાઈડ કરી દીધો એને લીધે શું થશે કે આ જે છે એ આ બાજુ ફોર્સ આપશે, એટલે જે એક્સિયલ થ્રસ્ટ છે એ ન્યુટ્રલાઇઝ થઈ જશે. એ લખ્યું જ છે અહીંયા, ઇન કેસ ઓફ સિંગલ હેલિકલ ગિયર્સ ધેર ઇઝ સમ એક્સિયલ થ્રસ્ટ બિટવીન ધ ટીથ વિચ ઇઝ ડિસએડવાન્ટેજ. બરાબર. હા, આ હેલિકલ ગિયર છે સમજો. તો આ જ્યારે પાવર ટ્રાન્સમિટ કરે છે ક્લોકવાઇઝ આ રીતે, તો આ જે છે એ લેફ્ટ સાઈડ તમારે જે છે પાવર થ્રસ્ટ આપશે. બરાબર. અહીંયા આગળ ખાલી એક જ ગિયર કન્સિડર કરો તો જ્યારે આ રીતની હેલિક્સ છે, આ રીતે ઇન્ક્લાઇન થયેલી અને આ ક્લોકવાઇઝ રોટેટ કરે છે, તો એ આ સાઈડ મોશન આપશે, થ્રસ્ટ આપશે એક્સિયલી. અને આ ક્લોકવાઇઝ રોટેટ કરે છે બટ આની એક્સિસ આ બાજુ છે, તો આ જે છે એ પોતે લેફ્ટ સાઈડ થ્રસ્ટ આપશે. તો આ એક્સિયલી જે થ્રસ્ટ મળે છે એ સિંગલ હેલિકલ ગિયરની અંદર એક ડિસએડવાન્ટેજ છે. જો તમે ડબલ યુઝ કરો તો એ થ્રસ્ટ ન્યુટ્રલાઇઝ થઈ જાય. ઇન ઓર્ડર ટુ એલિમિનેટ ધીસ એક્સિયલ થ્રસ્ટ ડબલ હેલિકલ ગિયર્સ આર યુઝડ. ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ 2 સિંગલ હેલિકલ ગિયર્સ. બરાબર. 2 સિંગલ હેલિકલ ગિયર્સના ઇક્વિવેલન્ટ જ છે, એની જેવા જ છે. ઇન વિચ ઇક્વલ એન્ડ ઓપોઝિટ થ્રસ્ટ આર પ્રોવાઇડેડ ઓન ઈચ ગિયર. બરાબર. તો અહીંયાથી જેટલો થ્રસ્ટ આ ગિયર ઉપર પ્રોવાઈડ કરે છે એટલો જ આનાથી આનાથી આ બાજુ પ્રોવાઈડ કરવામાં આવે છે. મતલબ કે ગિયર તો એક જ છે બંને, બટ એ ઇફેક્ટ જે છે એક્સિયલ થ્રસ્ટની ન્યુટ્રલાઇઝ થઈ જાય છે. ઇક્વલ એન્ડ ઓપોઝિટ થ્રસ્ટ આર પ્રોડ્યુસ્ડ ઓન ઈચ ગિયર એન્ડ ધ રિઝલ્ટ ઇન એક્સિયલ થ્રસ્ટ ઇઝ 0. બરાબર, જેમ આપણે સમજ્યા એમ. આ જે છે એ તમારી બુકની અંદર ઇમેજ આપેલી છે હેલિકલ ગિયરની. તો આ પીસી અને પીએન એ બે પિચ આની અંદર યુઝ થશે, એક આ રીતે રેડિયલી અને એક આની પોતાની. અને આલ્ફા જે છે એ એનો એંગલ છે, હેલિક્સ એંગલ. તો એક નોર્મલ પિચ મતલબ કે પીએન ધીસ વન, ઇટ ઇઝ ધ ડિસ્ટન્સ બિટવીન સિમિલર ફેસીસ ઓફ ધ એડજેસન્ટ ટીથ અલોંગ ધ હેલિક્સ ઓન અ પિચ સિલિન્ડર નોર્મલ ટુ ધ ટીથ. ટીથની વચ્ચે કેટલી જગ્યા છે એકબીજા એ અલગ હોય અને તમે એને વર્ટિકલી મેઝર કરો રેડિયલી અથવા તો એ જે છે એ પિચ એની અલગ હોય. તો જે તમે બે ટૂથ વચ્ચે મેઝર કરો છો, કોરસ્પોન્ડિંગ ટૂથ વચ્ચે, આનું આ પોઈન્ટ અને એની પછીના ટૂથનું બીજું પોઈન્ટ, એ બે વચ્ચે જે ડિસ્ટન્સ છે નોર્મલ, એને કહેવાય પીએન. બરાબર. પછી એક્સિયલ પિચ મતલબ કે ધ ડિસ્ટન્સ મેઝર્ડ પેરેલલ ટુ એક્સિસ. બરાબર. એક્સિસને પેરેલલી તમે મેઝર કરો છો, મતલબ કે આ પેરેલલ થઈ ગઈ એક્સિસની, તો એક્સિસને પેરેલલ તમે મેઝર કરો છો જે ડિસ્ટન્સ, તો એ થઈ ગયું તમારું એક્સિયલ પિચ બિટવીન ધ સિમિલર ફેસીસ એડજેસન્ટ ઓફ એડજેસન્ટ ટીથ. બરાબર. તો આ એડજેસન્ટ ટીથની પેરેલલ મતલબ આ જે છે પિચ એ અહીંયાથી હું મેઝર કરું અને બીજા ટૂથનું જે છે એ મેઝર કરું, તો એ બંને વચ્ચે જગ્યા હશે એને કહેવાય તમારે એક્સિયલ પિચ. બરાબર. આ બંને વચ્ચે નહીં, એટલે એ બંને વચ્ચે જ થયું, બટ આ નોર્મલી આ રીતે નહીં મેઝર કરવાનું, તમારે આ રીતે મેઝર કરવાનું વર્ટિકલી. ઇટ ઇઝ ધ સેમ એઝ સર્ક્યુલર પિચ એન્ડ it is therefore denoted by PC. If alpha is a helix angle, then circular pitch નું આ એક ઇક્વેશન બને છે જે તમારે પાછું યાદ રાખવાનું રહેશે. PC is equal to Pn upon cos alpha. સર્ક્યુલર પિચ તમારે મેઇન તો ફાઇન્ડ કરવાની હોય છે, તો કેટલું થાય Pn upon cos alpha. બરાબર. તો ધીસ વોઝ ધી હેલિકલ ગિયર. હવે જે છે એ આપણે સ્પાઇરલ ગિયર જોઈએ. આ તમે જોઈ શકો છો કે હવે અચ્છા મેજર ડિસ્ટન્સ તમે જો જોઈએ જ ખ્યાલ આવી જાય આની અંદર, તો એ તમને શું આવવો જોઈએ કે પહેલાં આપણે શાફ્ટ જે છે પેરેલલ હતા એકબીજાની, જ્યારે હવે જુઓ પરપેન્ડિક્યુલર છે, અથવા તો કોઈ એક એંગલે તમે પણ રાખી શકો. બરાબર. આ સ્પાઇરલ ગિયર છે અને સ્પાઇરલ બેવલ ગિયર પણ ઘણી જગ્યાએ યુઝ કરે છે. આ બેવલ ગિયર્સ છે. બરાબર. એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર જ્યારે પાવર ટ્રાન્સમિશન કરવો હોય તો બેવલ ગિયર ઘણી વખત યુઝ થતા હોય છે. અને આ સ્પાઇરલ ગિયર છે, આ સ્પાઇરલ બેવલ ગિયર, આ ખાલી સ્પાઇરલ ગિયર છે. તો દે આર યુઝ ટુ કનેક્ટ ધ ટ્રાન્સમિશન ટુ ટ્રાન્સમિટ ધ મોશન બિટવીન ટુ નોન પેરેલલ શાફ્ટ. જ્યારે શાફ્ટ એકબીજા સાથે પેરેલલ નથી, આ શાફ્ટ આ ડિરેક્શનની અંદર છે, આ ડિરેક્શનની અંદર, આની પણ આ ડિરેક્શનની અંદર, આ ડિરેક્શનની અંદર. તો શાફ્ટ જ્યારે નોન પેરેલલ છે એવા કેસની અંદર પાવર ટ્રાન્સમિટ કરવા માટે સ્પાઇરલ ગિયરનો યુઝ થાય છે. અને એની વચ્ચે ટીથ વચ્ચે જે પોઈન્ટ કોણ, ધ પિચ સરફેસ ઓફ ધ સ્પાઇરલ ગિયર્સ આર સિલિન્ડ્રિકલ એન્ડ ધ ટીથ હેવ પોઈન્ટ કોન્ટેક્ટ. બરાબર. તો એની વચ્ચે જે છે પોઈન્ટ કોન્ટેક્ટ છે, આની જે છે એ સિલિન્ડ્રિકલ સરફેસ છે. આ સિલિન્ડ્રિકલ નથી, આ કોનિકલ સરફેસ છે આની પિચ, પણ આની જે છે એ સિલિન્ડ્રિકલ છે. આ સ્પાઇરલ બેવલ ગિયર કહેવાય, આને સ્પાઇરલ ગિયર કહેવાય. અગેન ધીસ ગિયર્સ અને એની વચ્ચે પોઈન્ટ કોન્ટેક્ટ છે આની અને કોઈ પણ બીજા મેટિંગ ગિયર્સ વચ્ચે. ધીસ ગિયર્સ આર ઓનલી સુટેબલ ફોર ટ્રાન્સમિટિંગ સ્મોલ પાવર. બરાબર. લાર્જ પાવર માટે આનો યુઝ થઈ શકે નહીં, કેમ કે ધેટ ઇઝ ટુ મચ ડિફિકલ્ટ. વી હેવ સીન ધેટ હેલિકલ ગિયર્સ connected in parallel shaft are opposite hand
but spiral gears may have maybe of the same end and opposite hand. मतलब કે સ્પર અને હેરિકલ ગિયર જે છે સેમ હેન્ડ મતલબ કે એક ડિરેક્શનમાં હોઈ શકે, સ્પાઇરલ જે છે ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ બંને ડિરેક્શનની અંદર હોઈ શકે સ્પાઇરલ ગિયર્સ, બરાબર. સો આજે આપણે આટલું રાખીએ છીએ. હેરિકલ ગિયર જોયા, સ્પાઇરલ ગિયર જોયા અને ન્યુમેરિકલ પણ જોયો છે આપણે, અને મિનિમમ નંબર ઓફ ટીથ વ્હીલ ઉપર અને પિનિયન ઉપર રાખવા માટેના અલગ અલગ ઇક્વેશન જોયા. તો ખાસ કરીને જે છે એ તમે ઇક્વેશન લખવાના ભૂલતા નહીં, યાદ રાખવા જરૂરી છે. હું ગમે ત્યારે આના વાયવા ગોઠવવાનું વિચારી રહ્યો છું તમારા સબ્જેક્ટના, તો 1 to 1 એ સમયે હું વિડીયો કોલ થ્રુ તમને પૂછીશ, તો એ સમયે મને થોડોક તમારે આના આન્સર આપવા પડશે, એટલે થોડું વાંચીને આવજો જ્યારે આપણે પ્રેક્ટિકલ પણ ચાલુ થવાના છે એ કેસની અંદર. સો ફાઇન, ઇફ યુ હેવ એની ક્વેરી મને વોટ્સએપ ઉપર મેસેજ છોડી દો, હું આન્સર આપું છું. એન્ડ આઈ લાઈક વેન યુ આસ્ક ક્વેશ્ચન્સ. સો કોન્ટેક્ટ ફોર એની ક્વેરી. બાય બાય.